એક ક્ષણ એવી નથી કર્મબંધ વગરની જાય છે. પ્રત્યેક વિચાર પણ આત્માની સત્તામાં સેવ થઈ જાય છે અને સેવ થયેલો એ વિચાર ભવિષ્યની અંદર બહાર આવે છે. બહાર આવે ત્યારે શુભ અને અશુભ ફળો આપણે ભોગવવા પડતા હોય છે. શાસ્ત્રકાર ભગવંતો આપણને ડરાવવા તો નથી માંગતા, પણ આપણને જાગૃત રાખવા જરૂર માંગે છે. સંસારને અસાર કીધો, સંસારને દુઃખ રૂપ કીધો, એમાં આપણને ડરાવવાની વાત નથી, પણ આપણને જાગૃત રાખવાની વાત છે. આપણે સદગુરુના સત્સંગથી સદબોધ પામીને પણ જાગૃત રહી શકીએ છીએ. દુનિયાના દાખલાઓ પ્રસંગો જોઈને પણ આપણી જાતને જાગૃત કરી શકીએ છીએ. સંસારમાં પડતા દગા અને ફટકાઓથી પણ આપણી જાતને જાગૃત રાખી શકીએ છીએ, જો રાખવી હોય તો. છતાં સારા નરસા કડવા મીઠા અનુભવો ઉપરથી પણ આપણી જાતને જાગૃત રાખી શકીએ છીએ. અને મોટે ભાગે આપણને નિમિત્ત એવા મળે છે ને હેમંતભાઈ, કે આપણે જાગૃત થઈ જ જઈએ. વિશ્વાસ કરનારાના નિમિત્તો વધારે મળે કે વિશ્વાસઘાતના નિમિત્તો વધારે મળે? દગા ફટકા કરનારાના નિમિત્તો વધારે મળે. આપણી ડિફેમ કરનારા, નિંદા કુતલી કરનારાના નિમિત્તો વધારે મળે. જેને આપણે આપણા માન્યા હોય એ જ મોઢું ફેરવી નાખે એવા નિમિત્તો વધારે મળે. પણ આપણે થોડાક ભારે કર્મી છીએ કે આવા કઠણ નિમિત્તો વચ્ચે પણ હોય ભાઈ સંસાર ચાલ્યા કરે એમ માની અને આપણી જાતને સંભાળી લઈએ છીએ અને ત્યાં ને ત્યાં આગળ વધતા જઈએ છીએ. અદ્ભુત પરમાત્માનું શાસન છે. એક એક પળ આપણે જો સાધી લઈએ તો આપણી એક એક પળ ભવિષ્યને સેફ કરનારી બની જાય. અને એક એક પળમાં જો આપણે ગફલત રહીએ, ગાફેલ રહીએ, તો એક એક પળ આપણા માટે ગોજારી સાબિત થાય એમ છે. જીવન બહુ ક્ષણભંગુર છે. કર્મો સખત કાતિલ છે. સંબંધો ચિત્ર વિચિત્ર અને પરાવર્તનશીલ છે. આજે આપણે કોને આપણા કહેવા એ બહુ જ મોટો પ્રશ્નાર્થ છે, જેને આજે આપણે અત્યંત આત્મીયતા ભર્યા સંબંધો મારા માનીએ છીએ એ ક્યારે મોઢું ફેરવી નાખે કહેવાતા નથી. એટલું જ નહીં, પણ આવતીકાલે કદાચ દુશ્મનના રૂપમાં પણ આવીને ઊભા રહે તો પણ કહેવાય નહીં. કોના ઉપર વિશ્વાસ કરવો? માત્ર ને માત્ર આપણી જાત અને આપણો આત્મા એને સેન્ટરની અંદર રાખવાનો છે. બહુ જ પુણ્યશાળી આપણે છીએ કે આ શાસન, આ સદગુરુ અને આ સમજણો આ બધી આપણને મળી છે. અને આ સમજણો મળે એટલે અમે લોકો તો છે ને ભયભીત પણ છીએ અને જાગૃત પણ છીએ. ભયભીત એટલામાં તમે છે ને ભયભીત નથી, આએગા સો દેખા જાએગા. અને અમને એમ થાય છે કે શું થશે સાલું. એટલો ગોજારો સંસાર, 14 રાજલોક, આટલી 84 લાખ યોનિઓ, આ બધી નાની નાની સમજ્યા કીડી ને મકોડા અસંખ્યની સંખ્યામાં આપણે જોતા હોઈએ. આપણું શું થશે એ વિચાર ઉપર કાલે આપણે જો ત્યાં ફેંકાઈ ગયા અને પટકાઈ ગયા, અસંખ્ય કાળે પણ ત્યાંથી પાછો બહાર આવવાનો આરોવારો આવવાનો નથી. આટલી ભયાનક પરિસ્થિતિઓ વચ્ચે જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે બેફામ બનીને તો ન જ જીવાય. આજે લગભગ સાંભળવા મળ્યા મુજબ તમારા જીવનો બહુ બેફામ બનતા જાય છે. હરવું ફરવું, અરે ધાર્મિક માણસો પણ એક બાજુ એમ દેખાય કે કેવા ધાર્મિક છે અને બીજી બાજુ જ્યારે આઉટ ઓફ જતા હોય ને ત્યાંને એમના ચરિત્ર જોઈએ ત્યારે ખબર પડે કે આ ચરિત્રને સાચું સમજવું કે આ ભગવાનની મંદિરમાં પૂજા કરે છે એને સાચું સમજવું. ત્યાં જાઓ પછી અમે જરાક મજાક મારા સાહેબ એ તો અમારે તો બધું સંભાળવું પડે. અહીંયા આવ્યા એટલે અહીંના ને ત્યાં ગયા એટલે જાણે કોઈ લેવું દેવું જ નથી. ધર્મ સાથે, મર્યાદાઓ સાથે, નીતિ નિયમો સાથે, ભગવાનની આજ્ઞા સાથે કોઈ જાણે લેવું દેવું જ નહીં. 5 સ્ટાર હોટલ હોય તોય ચાલે, વાઇન્સની મિજબાની હોય તોય ચાલે, નાચ ગાન હોય તો અહીંયા આવ્યા છે શેની માટે?
જલસા કરવા તો આવ્યા છે. આ ડ્યુઅલ કેરેક્ટર આપણને બચાવશે નહીં. આપણે આપણી જાતને સંભાળવાની છે, જેવા અંદર એવા બહાર. એક વસ્તુ સમજી રાખજો, જ્યારે લોકો જોતા હોય છે ને ત્યારે આપણું કેરેક્ટર અલગ હોય છે, વર્તન અલગ હોય છે, ને જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે આપણું વર્તન અલગ હોય છે. લોકો જોતા હોય ત્યારે આપણું વર્તન બનાવટી પણ હોઈ શકે, મોટે ભાગે બનાવટી હોય, અને જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણું વર્તન ઓરિજિનલ હોય, અસલી હોય છે. એટલે એકાંતની અંદર આપણું અસ્તિત્વ બહાર આવતું હોય છે. મારે તમને કહેવું છે, આપણે ડ્યુઅલ કેરેક્ટર વાળા નથી બનવું, સિંગલ કેરેક્ટર વાળા બનીએ. પાપથી ડરીએ, પરલોકને નજર સામે રાખીએ. આજે જોઈએ છે પ્રવીણભાઈ ને ભાઈના નામ ધનપતભાઈ ને, ધનપતભાઈ એમની પહેલી પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનું ઋષિમંડળ પૂજન, ચતુર્વિધ સંઘના બેસના બધાના જ અહીંયા પગલા. આ થોડા થોડા ધર્માનુષ્ઠાનો છે ને તો આપણને બચવાનો કંઈક આરો વારો છે. આડે હાથે પણ કંઈક પુણ્ય બંધાઈ જાય છે. આ પૂજન ભણાવવું એ ખાલી વ્યવહાર પતાવવો નથી. પૂજનનું મહત્વ તમે સમજતા નથી. આ ઋષિમંડળ પૂજન એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, બેસ્ટમાં બેસ્ટ પૂજન છે, જેની અંદર કંઈ બાકી જ નથી રહેતું. હેમંતભાઈ, 24 ભગવાનના પૂજન આવે, 24 યક્ષના આવે, 24 યક્ષિણીના આવે, ભગવાનની માતા પિતાના આવે, 2464 યક્ષોના આવે, 10 દિક્પાલોના આવે, કોઈ અષ્ટમંગલના આવે, 9 નિધિઓના આવે. જૈન શાસનનું એક પણ તત્વ એવું નથી કે જેનું પૂજન પ્રવીણભાઈ થાય કે ભણાયું બસ. હા, જેનું પૂજન આ ઋષિ મંડળની અંદર નથી હોતું. બીજા પૂજનમાં બીજું કદાચ ઓછું વધતું હોય, પણ ઋષિ મંડળ પૂજન સર્વાંગ પૂજન છે. ઉપદાન તપની અંદર તપસ્વીઓને શું સંભળાવવામાં આવે છે? ઋષિ મંડળ સંભળાવવામાં આવે છે. પ્રાયશ્ચિતમાં અમે ઋષિ મંડળ ગોખવાનું પણ આપીએ છીએ. આ ઋષિ મંડળ જો રોજ બોલવામાં આવે તો અશુભ તત્વો આપોઆપ દૂર થતા હોય છે. એની એવી ઓરા અને કવચ હોય છે, કેમ કે એની અંદર આ જ વાત આવે છે, ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની દુષ્ટ તત્વો અશુભ તત્વો એ બધા મામ હિંસંતુ દુર્જનાહ. જે પણ આ ના રહે વારંવાર આપણે પાઠ કરીએ, બોલીએ એટલે એની પણ એક ઉર્જા ઊભી થાય, અને ઉર્જા ઊભી થાય એટલે આ દુષ્ટ તત્વો પણ બધા દૂર રહે. ખાલી વ્યવહારમાં આવવું, લાભાર્થીને મોઢું બતાડવું અને મમ્મમ કરીને રવાના થઈ જવું. જૈન શાસનની આ બાહ્ય વ્યવહારિક પરંપરાથી અમે દુઃખી છીએ. આવો એક પૂજન ભણાવવાનો ખાલી લાભાર્થીનું કામ નથી, પણ જે બેઠા હોય મસ્તીથી માણવાનું હોય, તલ્લીન થવાનું હોય, ભગવાનના પૂજનની અંદર શરીક થવાનું હોય, અને એ વખતે જે આપણા ભાવો લાશો, જે શુભ ભાવો જાગે, અદ્ભુત પુણ્યનો બંધ થાય, અને એના દ્વારા આપણા ભવિષ્યનું એક કવચ બને, સુરક્ષા બને. એ દ્વારા તમારા આત્માનું કલ્યાણ કરો. ધનપતભાઈના નિમિત્તે જે આ પૂજન ભણાય છે, જે સંઘ સ્વામી વાત્સલ્ય કેટલા પુણ્યશાળી છે. જેની પણ શક્તિ હોય ને, જીવનમાં એક વખત સ્વામી વાત્સલ્ય કરવું જોઈએ. સમજ્યા? અમારા સાબરમતીમાં એવું છે, ઘણાને સ્વામી વાત્સલ્ય કરાવે. કેમ સ્વામી? મારા સાહેબ, આપણે કેટલા સ્વામી વાત્સલ્ય જીમ્યાઓ આપે. સમજ્યા? આપણે જમ્યા છે તો એ કરાવીએ નહીં. સંઘની એક નાનામાં નાની વ્યક્તિના પેટની અંદર આપણું આ અન્નનો દાણો જાય, ભક્તિ થાય, ન્યાલ થઈ જઈએ. હું કહું છું, સગાવાળાને ગમે તેટલું ખવડાવશો ને પુણ્ય નહીં બંધાય. હા, પણ આ સ્વાધર્મિક ભગવાનને જમાડશો ને સંઘ સ્વામી વાત્સલ્ય કરશો, અઢળક પુણ્ય બંધાશે. સરસ મજાનો લાવો આ પરિવારે આમના સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે લીધો છે. બધા પૂજનની અંદર પણ ભક્તિભાવથી જોડાજો એવી અંતરની મહેજ છે.